આયોજનના પહેલો જ શબ્દ તમને કહું તો આયોજન જે ક્રિકેટ ટુર્નામેન્ટનું જે નામ છે ને, હ से हिंदू, म से मुसलमान और हम से हिंदुस्तान, ये खूबसूरती है पूरी इंडिया की, हिंदुस्तान की। तो ये बाबते क्रिकेट तो एक बहाना है, असल में तो हिंदू मुस्लिम को एक करना हमारा मिशन है। તો જે શાળાઓમાં આ ચોથી સિઝન છે, પાછલા 3 વર્ષથી ને આ ચોથો વર્ષ છે, તો આમાં ટુર્નામેન્ટનું નામ જ અમે હિન્દુ મુસ્લિમ કોમી એકતા કપ રાખીએ છીએ। અને હું તમને જે સાચી વાત કહું ને, તો આ ટુર્નામેન્ટમાં 60% હિન્દુ સમાજનો સાથ છે અને 40% મુસ્લિમ સમાજનો સાથ છે, બે સમાજનો સાથ છે। હવે હું મુસ્લિમ ધર્મગુરુ છું, સૈયદ છું, તો મારી ફરજમાં આવે છે કે મારી એક આંખ હિન્દુ હોવી જોઈએ, એક આંખ મુસ્લિમ હોવી જોઈએ। તો આ ક્રિકેટના બહાને અમે આ દર વર્ષે આયોજન કરીએ છીએ બહુ જબરદસ્ત, અને બધા ભાઈ તમને મંચ ઉપર દેખાશે, તમે વિડીયા જોયા હશે, બધા સમાજના આગેવાનો હોય છે અને બધા સમાજના ખેલાડીઓ રમવા આવે છે, જે અમારા માટે ગૌરવપૂર્ણ વાત છે। અને બીજું એ કે આમાં જે પૈસા વધે છે, ટુર્નામેન્ટનો જેટલો ખર્ચો થાય, એ ખર્ચાને બાદ કરતાં જેટલા પણ પૈસા વધે એ અમારા ગામમાં ખાલી મુસ્લિમ સમાજ નહીં પણ હિન્દુ મુસ્લિમ સમાજની જે વિધવા બહેનો છે એમને આપવામાં આવે છે દર વર્ષે। ખાસ સૈયદ સાહેબ, જે આયોજન છે ક્યારથી શરૂ થશે, કેટલા દિવસનું ક્રિકેટનું આયોજન, કેટલી ટીમો ભાગ લઈ રહી છે? જો આ સિઝનની વાત કરું તો 2 તારીખના ઓપનિંગનો કાર્યક્રમ છે અને ફાઇનલ મેચ 22 કા 24ના યોજાશે। હજી ડ્રો બાકી છે, કારણ કે એનું એક કારણ છે કે પહેલી સિઝનમાં જ્યારે અમે રમાવી ત્યારે 83 ટીમ થઈ હતી, 83। પછી બીજી સિઝનમાં 87 ટીમ થઈ હતી અને ત્રીજી સિઝનમાં 91, ને આ વખતે તો એક રેકોર્ડ છે પૂરા કચ્છનો પંચાયતનો, 106 ટીમ થઈ ગઈ છે। હવે અમે જે ટીમ આવે છે એને ના પાડી છે, કારણ કે ત્યાં હવે પછી રમાડવામાં પણ દિવસો ખૂટે, એટલે 106 ટીમો થઈ છે। અમારા ગ્રુપ માટે એક ખુશીની બાબત છે અને ગૌરવપૂર્ણ એક બાબત છે કે એક રેકોર્ડ થયો છે કે નાનકડું ગામડું છે। અને ઇનામની વાત કરું તો અમારે અહીંયા 50,000 કે લાખ રૂપિયા રાશિ નથી વિજેતા ટીમને, ખાલી ફક્ત 25,000 છે। છતાં આટલી ટીમો થતી હોય આ નાનકડી રાશિમાં અને નાનકડા ગામમાં, મુન્દ્રા સિટીમાં નથી રમાતી, શાળાઓ ગામમાં, નાનકડા ગામમાં, ને આટલી ટીમો થતી હોય તો એ દર્શાવે છે કે આપણી આ જે ટુર્નામેન્ટ છે એ સફળ છે।